ક્યાં જવાનું છે? આમ જવાનું છે ક્યાં? કેવા જવું હોય? પણ આ શું હે? આ કયું ગામ હે? આ કયું ગામ હે? તો અહીંયા કેમ નહીં જવાનું? કોઈ મારે તમને? એટલે કોઈ મારે છે? પણ જવું પડે ને, ના મારતા ના હોય તો. આજે 7 ડિસેમ્બર 2025 એક નિરાધાર અને થોડા માનસિક રીતે અસ્થિર છે ભીખીબેન વિરાજી ગમાર સોલંકી છે, જે વિજયનગર સાબરકાંઠા આજુબાજુના ગામડાની અંદર રહે છે એવું પોતે કહી રહ્યા છે. હું અમારા માલિકભાઈ ગજેન્દ્રસિંહ અહીંયા જીવદયા આશ્રય નામની અંદર આ બેનને અમે 2 દિવસ અહીંયા રાખ્યા છે. ભીખીબેનને એમના ઘર સુધી પહોંચાડવા માટે અમે ખેડબ્રહ્મા સાબરકાંઠા બાજુ હું અને ભીખીબેન મારી સાથે છે, અમે આવ્યા છીએ. અને ખેડબ્રહ્માના નવા મોટા ગામના લક્ષ્મણભાઈ ગમાર સાહેબ અમારી સાથે જોડાયા છે. બધા થાબરાભાઈ નામ છે એમ? એ તમારે શું થાય? થાબરાભાઈ શું થાય છે? ઓહો ભાઈ છે. નાકા ગામે આવ્યા છીએ. નાકાના મિત્રો છે અને આ બેનને ઓળખવા માટે પ્રયત્ન. તમે કલાલ ની દુકાન આડી હો પછી ખારી બેડી માં થોડા આડી હો, થોડા આડી નહીં હો, કલાલ ની દુકાન આડી હો. ઓળખો છો ભીખીબેન ને? હા, જો ભીખીબેન ઘરે પહોંચી ગયા છે. ચિંતા ના કરો ભીખીબેન, ધાબળો લઈ લો, આપણે ઓઢો પડે કે પણ નવા મહેમાન ઘરે પડી જાય. સાત ડિસેમ્બર 2025 અમે નવા ભગા વિજયનગર તાલુકાનું જે ગામ છે ત્યાં ખેતરમાં આવ્યા છીએ તાવરાભાઈના ઘરે. તાવરાભાઈના બેન છે આ ભીખીબેન, અમારી જોડે છેલ્લા 4-5 દિવસથી છે અને સોશિયલ મીડિયા દ્વારા અમે મુહિમ મૂકેલી કે આમના ઘર સુધી પહોંચવાનો કોઈ મદદ કરે. ઘણા બધા લોકોનો સપોર્ટ મળ્યો. આજે સવારથી જ લક્ષ્મણભાઈ ગમાર સાહેબ અમારી સાથે જોડાયા છે સેવાની અંદર અને એમના ઘર સુધી પહોંચાડ્યા છે. તાવરાભાઈ છે, એમના ઘરથી પણ બીજા બધા લોકો છે અને દિનેશભાઈ બધા સાથે મળી બસ આપણે પ્રયત્નો કરીએ કે આ બેનને થોડી મગજની તકલીફ છે ને, તો થોડી દવા કરાવો અને આપણે બધા લોકો અમે સપોર્ટ કરીએ. દવા કરવાની તમારે?